નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતથી વડોદરા રોડ પર નડેર અકસ્માતમાં ડ્રાઈવરના મોત થતાં પરિવારને સહાય. ગઈકાલે રાત્રે સુરતથી વડોદરા વિભાગના બોડેલી એસટી ડેપો તરફ જતી એસટી બસ સાથે દુર્ઘટનાજનક ઘટના બની હતી. રાત્રે લગભગ 11 વાગે કામરેજ કીમ હાઈવે પર રાજ હોટલ નજીક બસને ટેમ્પો દ્વારા સાઇડ ગ્લાસમાં જોરદાર ટક્કર મારવામાં આવતા એસટી બસના ડ્રાઈવર ભાવેશ અંબાલાલ રાવલનું ઘટના સ્થળે જ કરુણ અવસાન થયું હતું. આ દુર્ઘટના બાદ માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. એસટી કંડક્ટર શિવમભાઈ સેવક, જે હંમેશા માનવ સેવા સાથે ફરજ બજાવે છે, તેમણે મિત્રો અને સેવાભાવીઓની પ્રેરણાથી મૃતકના પરિવાર માટે મદદરૂપ થવાનો સંકલ્પ લીધો. તેમના પ્રયાસોથી ₹95,000 જેટલો સુંદર ફાળો એકત્રિત કરવામાં આવ્યો. આ રકમ ભાવેશભાઈની ધર્મપત્ની શ્રીમતી દક્ષાબેનને સેવાભાવીના વરદસ્તે અર્પણ કરવામાં આવી. આ અવસરે પરિવારના સભ્યોએ આ માનવતાભર્યા કાર્ય બદલ તમામ સેવાભાવી દાતાઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.